એક વાર મારા દાદા કહેતા હતા મને આપણા નેહાળા આપણા એ નેહાળમાં સંતે એક છોકરો હતો જવાનો એ સંતે એનું નવા નવી હગું કર્યું હશે તે એ સંતે રોજ રાતે 1-2 વાગ્યા સુધી ફોન ઉપર વાતો કરતો હતો એ નેહાળમાં રોજ રાતે ફોન પર અને એક વાર શીખવાની દાદા એવું થયું તે જોરથી બૂમ પાડ્યો બધા આખા ગોળના બધા ભેગા થઈ ગયા બધા ભેગા થયા બધા ભેગા થઈને ગયા અંદર ચેક કર્યો ચેક કરવા ગયા તો મજા એ જાણ છાંય થઈ ગયા ઉપર ઝાડ ઉપર લટકેલો હતો રોજ રવા બધા બી હોય છે પછી સંતઈને ઉતારી અને પછી એનો અંતિમ સંસ્કાર કર્યો લઈ ગયા અને પછી અત્યારે અચ્છું મારા દાદા કે અચ્છું કે તમે રાતે એટલા વાગે જાઓ ને 11-12 વાગે સંતે એક નેહાળમાં ઢોલકીનો અવાજ આવે એ બી ફોન ઉપર વાતો કરતો હોય ને એવું લાગે ફોનની લાઇટ ચાલુ હોય ખંજરીનો અવાજ આવે એવું બધું હોય તમે કોઈ વાપરેલી અવાજ એવું હું વાત કહું મારા દાદા હતા ને તો નોકરી મુદ્યા તે સીતામાં કેબી જાય દરરોજ પણ દરરોજ 9 થી 10 વાગ્યાના ગાળામાં કર્યા આવતા રહેતા હતા તે દાડો બહુ મોડું થઈ ગયું 11 વાગી ગયા તે હા ને રાતે આવતા હતા એટલે ટેબો પહોંચ્યા ને કમ્પ્લીટ તે જને ઊભો રાખે ને તે બીડી મારી મારા દાદા કે બીડી નહીં છે મારા દાદા હેડી નહીં તે આગળ જઈને પહાડ જોયું ને એ પેલો ઊંચો થતો જાય તરતો દેખાય જ નહીં તે મારા દાદા બીવાઈ ગયા તે તોય પટ્ટી ભરીને તે સીધા ઘરે હા ને 2 દાડો તાવ ને પકડન તો પછી નોકરી બંધ કરી નાખી ઉડા આપણા સ્મશાન દીપ એસટી વાળા ઉડાડી મેલે દેવભાઈ તે અત્યારે એ પૂર થઈને ભરાય છે આપણે અત્યારે જોવા જઈએ ને 11-12 વાગે તો જોવા જઈએ બીવડા હોય તો બધા પાસે બેન કેટલાને બીવડા આવ્યું આટાની એટલું તો પણ કોઈ જઈ ના એ વાત હવે મારા દાદાએ બધી વાતો કરતા કોઈ જઈ ના અને આ તો કોણ કામ બધું ભૂત કશું ના હોય એના કારણે હવે આ નિહાળવાનું ઇન્જેક્શન કરવા જોઈએ દૂધ ને પોઈન્ટ થઈ જાય અને બીક નહીં લાગતી તો વાંચું કહેવાય એટલે આમાં બીક લાગે તો હશે તો ભાઈ દોડી ના ઉઠતો એટલે હા ના દોડી ઉઠું જોઈએ લે આવો તા દૂધ ને પોઈન્ટ થઈ જાય દૂધ ને પોઈન્ટ થઈ જાય આપણે પહેલા મેં કીધું ને આપણે નેહાળમાં જઈએ એવું શાંતિ ફાટે હાથમાં આવી જશે વાહ બીક નહીં લાગતી પછી નાહી ગયો ને તો બીજા સમજી લેજે જે દીવાય બીજા પડ્યું નહીં જો આપણે તો એવું કોઈ ખબર નહીં કરતા હશે તો આપણે જોઈશું એટલે આપણે થોડું દીવાઈએ જે બીવા તો અત્યારે જોઈએ જેવી વાત સાચી ખોટી તમે તો બીવા તો પાછા વળીએ છો ના અમે નહીં ગયા ના આપણે તો આગળ રહેવાનું અરે બીવાય ને એટલા સંધે આપણે ખાલી બોને કાઢ્યા કે તમે પા વળી જાય એટલે મૂવી જતું અરે એવું નહીં હું તો એકલો જ આવ્યો છું એ તો જોઈએ કે હાલ જઈએ એટલે તો જોઈ લેજે તમે લે તો ખબર પડી જાય શું કેવું છે ઉભો થઈ ગયો તમે જોઈ ગયું? તમે પીવો હો અત્યારથી પીવાઈ ગયો તમે તો ઉભો થઈ તમારે તો ઊભો થઈ શું ગયો પૂછો હેત તો જોવું તો અંદર જઈને પછી નાખું ને તો એવો મારે પછી બીજા જ આવે તમે ના નાખતા હું તો નહીં ના આવ્યો તો અંદર જઈએ કે અમે જો અત્યારે 11 વાગવા આયા એટલે અત્યારે કોઈ નહીં હોય ખાસ તો ખાલી હે ને આપણે કશી બીક ના હોય ખાલી વાગી તો જોઈએ કે અંદર શું
બીજા આપણે તો એવું ખમણ નહીં કરતા કે આપણે રમી એમ નહીં બીક લાગતી તો ના આવે કહી દેવા એવી નીકળી લાગતી કે આપણા વીર તો દમ હ. પણ આપણે ખોટો તમારે જેવું કમર નહીં કરતા કે પૂછ ના આવ્યો આ ના હો જે વસ્તુ ના હોય ના જ હોય આ એ તો જોઈએ એટલે ખબર પડશે ને કામની ઘરને તમે હાલ જ આવી જા આપીને આ ચોકવા જાય આપણે હા છે ને ધીમે ધીમે હતો એટલે એ નેહામાં તો લાવી તો થાય અવાજ આવી રહ્યો એટલે છે. એ જેવા જેવા અવાજ આવી રહ્યો. વિવાહ નહીં દે યાર લે ભાઈ આપણું કોક ઓળખી તું જ લે આ રહ્યો કોક બીવડાવતું જ હશે આ ખાલી ખાલી તારા બાપા હોય બીવાઈ ગયા આ છોકરો હમણાં ભડકીને મરી જો તમે આવો છો ને, ખબર